અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામના યુવાનની ભાવિ પત્નીના પ્રેમી અને પ્રેમીના મિત્રોએ કરપીણ હત્યા કરી સમગ્ર પંથકમાં રેલાટી વ્યાપી। ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામના વિશાલ નામના યુવકની ગત સમય સાંજે ધારીના દલખાણિયાની સીમ વિસ્તારમાં કરપીણ હત્યા કરવામાં આવી છે। યુવક વિશાલના લગ્ન રૂપલબેન સાથે નક્કી થયા હતા। આવતીકાલે તેમના લગ્ન હતા। મરણ જનાર વિશાલની ભાવિ પત્ની રૂપલ સાથે ખડાધાર ગામના સોયબ સમાજ સાથે પ્રેમ સંબંધ હોય। મરણ જનાર વિશાલના લગ્ન રૂપલ સાથે થવા દેવા માંગતો ન હતો ત્યારે સોયબે સમાએ મરણ જનારને ઇન્સ્ટાગ્રામમાં ફોન કરી મારી નાખવાની ધમકી આપી। તેમ છતાં મરણ જનાર વિશાલ તથા રૂપલના લગ્ન નક્કી થતા વાતનું મન દુઃખ રાખી હત્યારા સોયબ અને તેના મિત્રોએ મરણ જનાર વિશાલને દલખાણિયા ગામની સીમમાં બોલાવી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી વિશાલના ભાવિ પત્નીના પ્રેમી અને અન્ય વ્યક્તિએ મોતના ઘાટે ઉતારી દીધો। સમગ્ર મામલાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અલગ અલગ ટીમ બનાવી આરોપીને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે। મીઠાપુરના યુવકની હત્યા થતાં મૃતક વિશાલને પીએમ માટે ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસે સામાજિક આગેવાનો દોડી આવ્યા હતા। પ્રેમ સંબંધમાં નિર્દોષ યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો। મૃતક વિશાલને ફોરેન્સિક પીએમ માટે પરિવારે ભાવનગર લઈ જવાનો નિર્ણય લીધો છે। સરકાર પાસે પરિવારે ન્યાયની માંગણી કરી રહ્યા છે। જે હત્યારા છે તેમને ફાંસીની સજા મળે। નિર્દોષ 19 વર્ષના યુવક વિશાલના લગ્નના એક દિવસ પહેલા ભાવિ પત્નીના પ્રેમીએ હત્યા કરી નાખતા નાનકડા એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ। મોહનભાઈ મકવાણા મીઠાપુર નથી। શું ઘટના બની? શરીરના ઘા ને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા, મોઢા ઉપર ઘા કરેલા આ હીરા બનેલ છે। સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો। સરકારે બહુ મને ન્યાય દે। મારા દીકરા આ થઈ ગયું છે, આ ઘટના બની છે। કા એને ફાંસીની સજા, કા આજીવન જેલ પડી છે। અને શા માટે આવું થયું, શું કહેશો? એના પરિવારમાં સહારવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે। છોકરાનું નામ શું છે? વિશાલભાઈ। આખું નામ? વિશાલભાઈ મુન્નાભાઈ મોહનભાઈ, વિશાલભાઈ મોહનભાઈ મકવાણા। તો અત્યારે અહીંયા પીએમ માટે લાવ્યા છો, તો હવે તમે પાછા ભાવનગર લઈ જવાનું કહો, શા માટે? ભાવનગર મારે છોકરાનું પીએમ પાકું જોઈશે। ગઈકાલનો ધારીનો તાલુકાના દલખાણિયા ગામનો બનાવ છે। ગઈકાલે સાંજના 6ની આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે, જેમાં વિશાલ મકવાણા કરીને છે, એમના આજની તારીખે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયેલ છે। કારણ શું હોઈ શકે? કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તપાસનો વિષય હોય। હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે। આગળ જોઈએ તપાસમાં કોણ આગળ આવે છે। ધારી પોલીસ સ્ટેશન એરિયાની અંદર 20 તારીખે એક બનાવ બનેલ છે કે જેની ફરિયાદ 21 તારીખે જાહેર થયેલી છે અને આ જે ફરિયાદ છે, આ જે ગુનો છે તેના ફરિયાદી છે મુન્નાભાઈ ઉર્ફે મનોજભાઈ। હવે આ જે મનોજભાઈ છે એના દીકરા વિશાલના લગ્ન અહીંયાની એક છોકરી રૂપલની સાથે નક્કી થયેલા હતા, બરાબર। અને આ વિશાલ અને રૂપલના 2 દિવસ બાદ લગ્ન લેવામાં આવેલ, પરંતુ અહીં આ ગુનાના કામના જે આરોપી છે, આરોપી નંબર 1 સોએબ કે જે ખડાધાર ખાંભાનો વતની છે, એને આ રૂપલબેન સાથે પ્રેમ સંબંધ હોય અને આ જે વિશાલ સાથે રૂપલના લગ્ન થવાના હતા જે નક્કી થયેલ, જે આ આરોપી નંબર 1 છે એને ન ગમતું, એટલે એણે આ જે મરણ જનાર વિશાલ છે એને ઇન્સ્ટાગ્રામમાં જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને ત્યારબાદ દલખાણિયાના ગામની સીમમાં તેને બોલાવીને તેને મરણતોલ ઈજાઓ આપેલ છે અને આની સાથે એણે બીજા કોઈ એના ફ્રેન્ડને પણ બોલાવેલ છે, બરાબર। તો આ બંને આરોપી નંબર 1 અને આરોપી નંબર 2 બંને સાથે મળી અને આ જે છોકરી છે રૂપલબેન, એના જે મંગેતર કે જે આ ગુનાના જે મરણ જનાર છે વિશાલ, એનું મોત નિપજાવી નાખેલ છે। અને તો જે મેજિસ્ટ્રેટ સાહેબના જે હથિયારબંધી જાહેરનામાનો પણ ભંગ કર્યો છે અને જૂની કલમ 302 અને નવી કલમ જે 101 એ મુજબનો આ ગુનો દાખલ થયેલો છે અને
ગુનાવાળી જે જગ્યા છે એનું FSLની હાજરીમાં પંચનામું પણ કરવામાં આવેલ છે અને અલગ અલગ સાયન્ટિફિક પુરાવો એકત્રિત કરેલ છે અને આગળ હજી તપાસ વધુ ચાલુ છે. આરોપી ઝડપાઈ ગઈ? ના, એ હજી અમારા પોલીસ સ્ટેશનના જે અમે મારા સૂચનથી અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ગોતવા ઉપર છે અને તાત્કાલિક એને ધોરણસર અટક કરવા માટે પ્રયત્નો ચાલુ છે. સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.